એટલે તમે એક કામ કરો, ઘરે આવીને ચોપડામાં નામ લખાવો અને હું કોઈ દિવસે તમારે જોન લઈને જતું રહેવાનું હો. એમાં એવું નહીં મૂંગા ભાઈ, પણ દીકરી છે ને એટલે હગું ના રહે. ઓહો દીકરી છે તો 7 મિનિટમાં હગું થઈ જાય, ફટાફટ ઘેર આવો. હા વેવાઈને કહેતું દાગીના ને પૈસાનો થોડું કરી આલે. એ ભાઈ બંધા એક 5 રૂપિયાની કુડી બેઠી નહીં આવે અને 1 રૂપિયો નહીં મળે. બોલ, અમારા વાહમાં એ બધું બંધ થઈ ગયું છે. અને છોડીને ઘણો શોખ હોય દાગીના પહેરવાનો, કટલરી થી 5-10 રૂપિયાના બેઠા બેઠા હાર ને બાર લાઈન પહેરાઈ જવાનું કુડું સાલે બધું. અને એને ઘણો શોખ હોય ને તો ઘેર આવીને ભાઈ ધણીને જે પહેરાવ હોય પહેરાવે, કુડું પહેરાવે, ખાસું પહેરાવે. અમારે કોઈ ના પણ જોનમાં કોઈ 25 નું નહીં આવે, પાયલી નું નહીં આવે. બોલ, કરવું છે? 2 લાખ નું કરી આલે. એટલે 2 લાખ ની વાત ના કર. 2000 માં માર કાકો માર બહેન લાયેલા છે. 2 લાખ ચોથી હાલે કોઈ? તોય થોડા ઘણું કોક કરી. એટલે કોઈ ના થાય, તું ફોન મિલ ને ભાઈ. બોલો હડો ભાઈ, તમારે શું કરવાનું છે? આપણે કરવાનું જ છે, તમે નીકળો. કેટલા? સોપડે નામ લખવાના 40,000 ને જોન હેડ ઈ દાડે 60,000, 1 લાખ રૂપિયા લ્યો છું. હાલ તો એમ કેતો તો 2000 માં મારા કાકો મારા બેન લાયેલા છે. તારે કરવાનું છે કે નહીં કરવાનું ભાઈ? 2000 માં પેલું થતું અત્યારે કોઈ ના થાય. બોલ ફટાફટ. કરવાનું, પણ એટલા બધા પૈસા ના હોય ભાઈ. પૈસા ના હોય તો શિયાળામાં ઠરો. 10,000 નું ગુજડું લાવશો ને તો ઢાઢના ઠરશો, પણ આમાં જિંદગી માં નહીં ઠરો. ગેરંટી ફૂલે ફૂલ. અને કોઈ દાડો તૂટશે નહીં. ઓઢ્યું એટલે પટ્યું. આ તમારા ગામનો વેરસી ધુડા રહ્યો ને એનું હગુ આ મૂંગા મોરવી એ કરાયેલું. કોઈ સોડી આલવા તૈયાર નતું, પણ એને પૂછતી હગુ કને કરાયું. મૂંગો મોરવી મોહન હગુ થાય, બાકી હગુ ના થાય આનું. હાલ 5000 રૂપિયા લેતા જો, બીજા પૈસા હાગુ નક્કી થાય ને એટલે. હુકી લુખવાડ ને કોમ નહીં. બૈરું લાવવાનું લ્યા. બૈરું લાવવું હોય ને તો પૈસા કાઢવા પડે. હવે મેં રાખી જિંદગી વઢો, હું નીકળું. અલ્યા ઉભા રહો કાલ પાછા આવજો, પૈસા નું કરી આલ્યો. કાલ આવે તો સારી વાત છે.